વાયરલ થયો વલસાડનો એક નકશો અને આ નકશાએ શરૂ કરાવ્યું ઘમાસાણ. વાયરલ નકશામાં દાવો કરવામાં આવ્યો કે કપરાડા તાલુકામાંથી એક મોટી નહેર અને રેલવે લાઇન પસાર થવાની છે, જેના કારણે અસંખ્ય આદિવાસીઓ જમીન ગુમાવશે. ઘણા લોકો ઘર વિહોણા બનશે. નહેર અને રેલવે લાઇનના કારણે ખુદ ભાજપ ધારાસભ્ય જીતુ ચૌધરીનું ઘર પણ કપાતમાં જશે. વાયરલ નકશાને લઈ અને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપો શરૂ થયા. ભાજપનું કહેવું છે, ચૂંટણી સમયે ગરીબ આદિવાસીઓને ભ્રમિત કરવાની કોંગ્રેસ કોશિશ કરે છે. આ તરફ કોંગ્રેસે ભાજપના આરોપોને ફગાવ્યા. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી કે લોકો વાયરલ નકશાને સાચો ન માને. જે નકશાઓ સોશિયલ મીડિયામાં ફરતા હતા એમને આપણે DFCCILને મોકલી આપ્યા હતા અને એમના રિપ્લાય બાદ આપણે પ્રેસ નોટ પણ રિલીઝ કરેલી હતી અને સોશિયલ મીડિયાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના ટ્વિટર હેન્ડલ ઉપર અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પણ રજૂ આપેલું હતું કે આવી ફેક ન્યૂઝ ફરતી રહી છે, એટલે કોઈ જનતા એમાં ધ્યાન આપે નહીં.